તાલુકાના સરદારપુરા ગામે આવેલી રેકમેન્ટ એલાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક દુઃખદ ઔદ્યોગિક અકસ્માતની ઘટના સામે આવી છે। લોખંડના શેડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન એક કારીગર જમીન પર પટકાતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 કારીગરો ગંભીર રીતે ઘાયલ થયા હતા। આ ઘટનાએ કંપનીની સુરક્ષા વ્યવસ્થા અને બેદરકારી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। જંબુસરના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી રેકમેન્ટ એલાયન્સ પ્રાઇવેટ લિમિટેડ લોખંડના શેડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું। આ દરમિયાન શેડના નિર્માણમાં સામેલ કારીગરોમાંથી દક્ષેશ કુમાર સંજયભાઈ પટેલ નામના યુવાન કોઈ કારણસર ઊંચાઈ પરથી જમીન પર પટકાયા હતા। આ અકસ્માતમાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ ઘટનામાં અન્ય 3 કારીગરો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેઓને તાત્કાલિક પાદરાની માનસી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। હાલ 3 ઘાયલો સારવાર હેઠળ છે અને તેમની હાલત ગંભીર પણ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટના બાદ સ્થાનિક લોકો અને કામદારોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે। પ્રાથમિક તપાસમાં કંપનીની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામીઓ હોવાનું સામે આવ્યું છે। કામદારોને યોગ્ય સુરક્ષા સાધનો જેવા કે સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ કે અન્ય રક્ષણાત્મક સાધનો પૂરા પાડવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત શેડના નિર્માણ દરમિયાન યોગ્ય દેખરેખ અને સુરક્ષા માર્ગદર્શિકાઓનું પાલન ન કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે। આ બેદરકારીને કારણે જ આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સ્થાનિકોનું માનવું છે। ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। પોલીસે મૃતક દક્ષેશ કુમાર સંજયભાઈ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। આ ઉપરાંત ઘાયલ કામદારોના નિવેદનો લઈને અને કંપનીના સંચાલકો પાસેથી માહિતી મેળવીને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે।